GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે શ્રી જીનકુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. રોયલ રિસોર્ટ જામનગર પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. લાઇફસ્ટાઇલ અપગ્રેડ કરવા માટે નિકુંજ બાણુગારિયા ગ્રુપની સ્કીમમાં લક્ઝરિયસ ફ્લેટનો ભવ્ય પ્રોજેક્ટ. લગ્ન પ્રસંગમાં એક સાથે 500 મહેમાનોના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. દરેક ઇવેન્ટ માટેનું આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. ટ્રિબ્યુનલ સુધારા એક્ટની અમુક જોગવાઈઓ રદ કરી નાખતી સુપ્રીમ કોર્ટ. મેસેજિંગ એપ વોટ્સએપના 3.5 અબજ યુઝરના ડેટા લીકના અહેવાલથી ચકચાર અને ચિંતાઓ. વડાપ્રધાન મોદીને મોતની ધમકીનો વિડીયો તામિલનાડુથી વાયરલ થતા સનસનાટી. JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ઓપરેશન બાદ એક પ્રૌઢનું મોત થતાં પરિવારજનોમાં આક્રોશ. ધ્રોલ નજીક ડમ્પરની ખાનગી બસને ટક્કર, 17 પ્રવાસીઓને ઈજાઓ થતા દોડધામ. હવે જોઈએ સમાચાર વિગતવાર. સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે વિવાદનું કારણ બની ગયેલા ટ્રિબ્યુનલ રિફોર્મ્સ એક્ટ 2021 અંગે સર્વોચ્ચ અદાલતે નવી બોટલમાં જૂનો શરાબ તેવી ટીકા કરી હતી અને આ એક્ટની અનેક જોગવાઈઓને રદ કરી હતી. અગાઉ સર્વોચ્ચ અદાલતે આ જોગવાઈઓને ગેરબંધારણીય ગણાવી હતી અને સરકાર જે રીતે આ કેસમાં મુદ્દત લઈ રહી હતી તેમાં એક સમયે ચીફ જસ્ટિસ BR ગવઈએ એવું પણ વિધાન કર્યું હતું કે સરકાર મારી નિવૃત્તિની રાહ જુએ છે, પણ હું આ અંગે ચુકાદો આપતો જઈશ. અને ગઈકાલે આ ચુકાદામાં સર્વોચ્ચ અદાલતને જે કાંઈ જોગવાઈઓ સામે વાંધા હતો તે તમામ ફગાવી છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે અગાઉ અમે જે જોગવાઈઓને ગેરબંધારણીય ગણાવી હતી તે નવા શબ્દો સાથે સરકાર ફરી લાવી છે. આ ન્યાયતંત્રના આદેશની પણ અવગણના છે. સર્વોચ્ચ અદાલતે તેના ચુકાદાનું પાલન ન કરવા અને ટ્રિબ્યુનલની સ્વતંત્ર કાર્યપ્રણાલીને નબળી પાડવાનો આરોપ સરકાર પર લગાવ્યો હતો અને એ પણ કહ્યું હતું કે સંસદ દ્વારા મંજૂર કરાયેલ ટ્રિબ્યુનલ સુધારા ખરડો 2021ની આ જોગવાઈઓ ન્યાયિક સ્વતંત્રતાને અસર કરે છે, તેથી તે રદ કરવામાં આવે છે. સર્વોચ્ચ અદાલતે એ પણ નારાજગી વ્યક્ત કરી કે સરકાર તેના આદેશોને પણ અને સ્વતંત્રતા તથા ન્યાયતંત્રની કાર્યપ્રણાલીના સિદ્ધાંતોનું પણ પાલન કરતી નથી. જો તમે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યા છો તો અહીં તમારા માટે એક મોટા સમાચાર છે. વોટ્સએપે એક કૌભાંડ કર્યું છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપના 3.5 અબજ એકાઉન્ટના મોબાઈલ નંબર લીક થયા છે. 3.5 અબજ એટલે કે એપના દરેક યુઝરનો નંબર લીક થયા છે. આનો અર્થ એ છે કે આપણા બધા નંબર ઓનલાઈન લીક થયા છે. આ વાંચ્યા પછી તમને લાગશે કે આપણે લખવું જોઈએ કે વોટ્સએપ સાથે કોઈ કૌભાંડ થયું છે. કોઈ સાયબર હેકરે કે જૂથે તેની સિસ્ટમમાં ઘૂસણખોરી કરી હશે. આ પ્લેટફોર્મ ફરી એકવાર ગંભીર સુરક્ષા ખામીને કારણે સમાચારમાં છે. તાજેતરના અહેવાલો સૂચવે છે કે આશરે 3.5 અબજ વપરાશકર્તાઓના મોબાઈલ નંબરો ઓનલાઈન જાહેર કરવામાં આવ્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ નંબર એપ પરના લગભગ દરેક સક્રિય વપરાશકર્તાનું પ્રતિનિધિત્વ કરે છે, એટલે કે વિશ્વભરના વપરાશકર્તાઓનો ડેટા જોખમમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટેલિગ્રામ, વોટ્સએપ, ફેસબુક અને ગૂગલ સહિતના એપ અથવા સર્ચ એન્જિન જુદા જુદા કારણોસર સુરક્ષાના મામલે સમાચારોમાં રહેતા હોય યુઝર્સ ખૂબ જ ચિંતામાં છે. ભાજપ અને તામિલનાડુનો પ્રાદેશિક પક્ષ DMK ફરી એકવાર રાજકીય વિવાદમાં ફસાઈ રહ્યા હોય તેવું લાગે છે. DMK દક્ષિણ જિલ્લા સચિવ જયપાલનનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેમણે કથિત રીતે વડાપ્રધાન મોદીને મારી નાખવાની ધમકી આપી છે. તમિલનાડુ ભાજપ પ્રમુખે જયપાલનનો વિડીયો શેર કર્યો છે અને
તેમની ધરપકડની માંગ કરી છે. નોંધનીય છે કે આ વિડીયો પીએમ મોદી તમિલનાડુની એક દિવસની મુલાકાત માટે આવવાના છે તેના થોડા દિવસો પહેલાં જ સામે આવ્યો છે. આજે પીએમ મોદીની તમિલનાડુ મુલાકાત પહેલાં ડીએમકે નેતાએ મોદીને મારી નાખવાની ધમકી આપતા એક વિડીયોએ વિવાદ ઊભો કર્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ નયનર નાગેન્દ્રને સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરીને લખ્યું છે કે વડાપ્રધાનને મારી નાખવાની ધમકી આપનાર ડીએમકે નેતાની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ. તેનકાસી જિલ્લામાં એસઆઈઆર વિરોધ પ્રદર્શન દરમિયાન ડીએમકે દક્ષિણ જિલ્લા સચિવ જયપાલને આડકતરી રીતે પીએમ મોદીને મારી નાખવાની ધમકી આપી હતી એવો આ વિડીયોમાં ઉલ્લેખ હોવાનું કહેવામાં આવે છે. જોકે ડીએમકેના આ નેતા વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ છે કે કેમ તેની વિગતો હજુ સુધી બહાર આવી નથી. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અંગે એક મૃત દર્દીના પરિવારજનનો આક્રોશ અને ધ્રોલ નજીક અકસ્માત. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર. જામનગર શહેરની મધ્યમાં બેડી ગેટથી તદ્દન નજીક જૂની જયશ્રી સિનેમાવાળી શેરીમાં જૈન દેરાસર પાસે 2 BHK અને 3 BHK ના લક્ઝરિયસ ફ્લેટ રેડી પોઝિશનમાં. જી હા, અમે વાત કરી રહ્યા છે શ્રી જીન કુશલ રેસિડેન્સી પ્રોજેક્ટની. મજાની વાત એ છે કે આ રેસિડેન્સી પ્રોજેક્ટમાં કાગળના નકશા ઉપર ફ્લેટ ખરીદવાનો નથી, કારણ કે પ્રોજેક્ટ સંપૂર્ણ તૈયાર છે. તેમજ ફ્લેટ ધારકો સારી રીતે જોઈ શકે એ માટે ફર્નિચર સાથેના 2 સેમ્પલ હાઉસ તૈયાર કરવામાં આવ્યા છે. સંપૂર્ણ હવા ઉજાસ માટે દરેક ફ્લેટ પૂર્વ પશ્ચિમ ઓપન રહે એ રીતનું બાંધકામ. શુભ પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ, મોડર્ન ટેરેસમાં ચિલ્ડ્રન પ્લે એરિયા અને 24 કલાક પાણીની સુવિધા. અહીં છે સુંદરતા, સેફટી અને શાંતિનો ત્રિવેણી સંગમ. સેમ્પલ હાઉસ જોવા તથા ફ્લેટની વધુ વિગત માટે સંપર્ક. પ્રસંગ તો અનેક હોય છે, પણ યાદગાર પ્રસંગ માટે જરૂર પડે છે એક રોયલ સ્થાનની. સ્વાગત છે રોયલ રિસોર્ટ જામનગરના સૌથી ભવ્ય વેડિંગ ડેસ્ટિનેશનમાં. 4 લાખ ચોરસ ફૂટના વિસ્તારમાં 70,000 અને 8,000 ચોરસ ફૂટના 2 ગ્રાઉન્ડ લોન્સ અને 10,000 ચોરસ ફૂટનો લક્ઝુરિયસ બેન્ક્વેટ હોલ, જ્યાં ઝુમ્મરનું તેજ દરેક ક્ષણને રાજાશાહી બનાવે છે. હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ,
1500 મહેમાનો માટે હોલ અને 3000 મહેમાનો માટે લોન. એક જ સ્થળે સપના સમ ઉજવણી, વિશાળ પાર્કિંગ, 2 ઇવેન્ટ્સ એક સાથે રાખવાની સુવિધા અને અદ્ભુત લાઇટિંગ જે રાતને રોયલ ફીલ આપે છે. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. રોયલ રિસોર્ટ, દરેક પ્રસંગ એક રોયલ અનુભૂતિ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની કુખ્યાત બની ગયેલી જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટનો વિવાદ વધુને વધુ ઘેરો બની રહ્યો છે. વધુ એક મૃત દર્દીના પરિવારજનોએ આ હોસ્પિટલ વિરુદ્ધ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે. મૃતકના પરિવારજનના કહેવા મુજબ જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ડોક્ટર પાર્શ્વ વોરા પાસે સારવાર સર્જરી કરાવ્યા બાદ તકલીફો વધી હતી અને અંતે દર્દીનું મોત થયું છે. જામનગરના રવિ રસિકભાઈ હિંડોચા નામના એક યુવાને આ આક્ષેપ મૂક્યો છે. રવિ હિંડોચાના પિતા રસિકભાઈનું મૃત્યુ થયું છે. રસિકભાઈને અગાઉ શ્વાસની તકલીફ હતી. ડોક્ટર પાર્શ્વ વોરા પાસે સારવાર સર્જરી કરાવવામાં આવી હતી. ડોક્ટરે રસિકભાઈના શરીરમાં સ્ટેન્ડ બેસાડ્યા હતા. બાદમાં રસિકભાઈની તબિયત વધુ બગડી હતી અને ત્યારબાદ ડોક્ટરની સતત સલાહ લેતા હોવા છતાં રસિકભાઈનું મોત થયું છે. આથી મૃતક રસિકભાઈના પુત્ર રવિ હિંડોચા કહે છે કે અમને ન્યાય મળવો જોઈએ અને કસૂરવાર ડોક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીઓ થવી જોઈએ એવી અમારી માંગણી છે. આ સમગ્ર બનાવ અંગે મૃતક રસિકભાઈ હિંડોચાના પરિવારજનો પરેશાન છે અને આ સમગ્ર બનાવ અંગે મૃતકના પુત્ર રવિ હિંડોચાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. અમે જેસીસી હોસ્પિટલમાં દેખાડવા માટે ગયા હતા, ચેક કરાવવા માટે ગયા હતા અમે. તો એને પપ્પાને શ્વાસની તકલીફ નાની મોટી રહેતી હતી, એનાથી અમે ગયા હતા. તો એણે અમને કીધું કે તમારે 2 નળી બ્લોક છે અને સ્ટેન્ડ બેસાડવા પડશે. તો એણે 2 સ્ટેન્ડ બેસાડેલા બરાબર. અને પછી ક્યાંક ને ક્યાંક એને સ્ટેન્ડ બેસાડ્યા પછી તકલીફ બહુ વધી ગઈ અને વારંવાર એને શ્વાસની તકલીફ જાજી થઈ ગઈ. સ્ટેન્ડ બેસાડ્યા પહેલાં આવું કાંઈ જાજુ બધું હતું નહીં અને આ સ્ટેન્ડ બેસાડ્યું ત્યાર પછી તકલીફ બહુ જાજી થઈ ગઈ. હા, આયુષ્માન કાર્ડમાં અમે ચેક કરાવવા ગયા એટલે એણે પપ્પાને પૂછ્યું કે તમારી પાસે આયુષ્માન કાર્ડ છે? જેસીસી ઇન્સ્ટિટ્યૂટવાળા છે એને પૂછ્યું આયુષ્માન કાર્ડ છે? અને એટલે એને પપ્પાએ કીધું કે હા છે. એટલે પછી એણે સીધી સર્જરી કરી નાખી. સર્જન હતા પાર્શ્વ વોરા. એને વારંવાર તકલીફ રહેતી હતી એટલે પછી અમે જતા હતા અહીંયા વારંવાર. અમે મહિને બતાવાઈ જતા હતા. એ કહેતા હતા થોડો શ્વાસ ચડશે અને એવી રીતના છે એમ ચડશે. પછી હાલ અત્યારે મારા પપ્પા ગુજરી ગયા બરાબર. એને છે સુધી શ્વાસની તકલીફ વધારે જ હતી એમ. એને ટૂંકમાં જે સ્ટેન્ડ બેસાડ્યા ત્યાર પછી એને તકલીફ વધી ગઈ એટલે એના કારણે ગુજરી ગયા. માગણી તો એવી છે કે અમને ન્યાય મળે સરકારશ્રી તરફથી અને અમને આ ડોક્ટરને જે કાંઈ હોય એના ઉપર કાર્યવાહી કરે સરકાર એમ. તો એવી અમારી માંગણી છે. જામનગર જિલ્લામાં વધુ એક અકસ્માતની ઘટના જાહેર થઈ છે. જામનગર રાજકોટ રોડ પર ધ્રોલ તાલુકા મથક નજીક આ અકસ્માત સર્જાયો હતો. ધ્રોલ નજીક આવેલા સરમારિયા દાદાની જગ્યા પાસે આજે બુધવારે સવારે ટ્રાવેલ્સની એક બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સર્જાવાને કારણે બસમાં બેઠેલા 17 જેટલા પ્રવાસીઓને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતને પગલે અહીંથી પસાર થતા અને આસપાસમાં વસતા લોકો ઈજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા અને તમામ ઈજાગ્રસ્તોને ધ્રોલ ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક અસ્તવ્યસ્ત થઈ જતા અકસ્માતની જાણ થયા પછી દોડી ગયેલી પોલીસે યોગ્ય કાર્યવાહી કરીને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. જોકે આ અકસ્માતમાં એક પણ પ્રવાસીને બહુ ગંભીર ઇજાઓ પહોંચી નથી એવું જાણવા મળી રહ્યું છે. આ અકસ્માત કેવી રીતે સર્જાયો હતો તેની સત્તાવાર વિગતો પોલીસ ફરિયાદ દાખલ થયા પછી બહાર આવશે. એવું જાણવા મળે છે કે આ અકસ્માતમાં ડમ્પરે ટ્રાવેલ્સની બસને ટક્કર મારી હતી. આ ટ્રાવેલ્સની શિવશક્તિ ટ્રાવેલ્સની હોવાનું જાણવા મળ્યું છે. ધ્રોલની સરકારી હોસ્પિટલમાંથી કેટલાક વધુ ઈજા પામેલા મુસાફરોને વધુ સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળે છે. જોકે કોઈ મુસાફરની સ્થિતિ ગંભીર નથી. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ચેલાવાડી વિસ્તારમાં ગાયોના મોત અને જીજી હોસ્પિટલમાં કાર્યક્રમ. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ JTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં હવે ફંક્શન માટે જગ્યા શોધવાની ચિંતા ખતમ, કારણ કે હવે એક સાથે 500 મહેમાનના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ.
લક્ઝરી, કમ્ફર્ટ અને રોયલ ફીલ, આ ત્રણેયનું પરફેક્ટ કોમ્બિનેશન એક જ જગ્યાએ. અહીં છે 38 સુપર કમ્ફર્ટેબલ રૂમ્સ, 3 ભવ્ય બેન્ક્વેટ હોલ્સ, જીમ, રૂફટોપ અને એસી રેસ્ટોરન્ટ, જ્યાં દરેક પ્રસંગને મળે રોયલ ટચ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બેબી શાવર કે બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે છે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. રૂફટોપનો અદ્ભુત નજારો, સ્વાદિષ્ટ ફૂડ, કમ્ફર્ટેબલ રૂમ્સ અને રોયલ હોસ્પિટાલિટી બધું મળે એક જ જગ્યાએ. લોકો કહે છે ફંક્શન જો હોટેલ આરામમાં હોય ને તો ખબર પડી જાય કે લોકો હવે હાઈ ક્લાસ કેટેગરીમાં છે. તો હવે સમય છે તમારી આગામી ઉજવણીને વધુ સ્પેશિયલ બનાવવાનો. બુક કરો આજે જ હોટલ આરામ, પંડિત નહેરુ માર્ગ, જામનગર. મોબાઈલ 93 777 099 79. કોણ કહે છે મધુવન ગોલ્ડ, જ્યાં વિશ્વાસ ચમકે સોનાથી પણ વધારે. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. તારું રોજનું થયું. મારા ઘરમાં 2 ગાડી છે, એક મેં અહીંયા મૂકી, એમાં તને શેનો વાંધો? તો મારે ગાડી ક્યાં મૂકવાની? નહીં મૂકવાની ત્યાં. એ મારો પ્રશ્ન નથી. મારી ગાડી અહીંયા જ મુકાશે. અહીંયા ગાડી નહીં મૂકવાની. મુકાશે. નહીં મૂકવાની. અહીંયા જ મુકાશે. શું થયું? મેં સપનું જોયું કે સોસાયટીના પાર્કિંગમાં મારી જગ્યાએ બીજા કોઈ ગાડી મૂકી દીધી અને પછી મારો એની સાથે ઝઘડો થઈ ગયો. આઈ નો આપણે જૂની સોસાયટીના પાર્કિંગના ઝઘડા ત્યાં જ મૂકીને આવી ગયા છીએ.
સાચું કહું બેટા, તે આજે નવું ઘર લીધું છે ને, ત્યાં આપણા બધાના મનને શાંતિ મળે એ માટે બધું જ છે. આપણે બધા અહીંયા આવીને બહુ જ ખુશ છીએ. મમ્મી, તમે અને પપ્પા હંમેશા શું કહેતા? ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. અમે તો એવું કહેતા, પણ આજકાલના તમે લોકો શું કહો છો? પેલું લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ ગઈ છે. નિકુંજ બાનુગરિયા ગ્રુપ આપી રહ્યું છે જામનગરને એક નવી ઓળખ. હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ, મલ્ટિપલ એમિનિટીઝ, અલોટેડ પાર્કિંગ સ્પેસ અને બીજું ઘણું બધું. એવું જોઈને તમે જ કહેશો કે નિકુંજ બાનુગરિયા ગ્રુપની કોઈ પણ સ્કીમમાં ઘર લીધું હોય તો લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ જશે. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9895981191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. તારું રોજનું થયું. મારા ઘરમાં 2 ગાડી છે, એક મેં અહીંયા મૂકી, એમાં તને શેનો વાંધો? તો મારે ગાડી ક્યાં મૂકવાની? નહીં મૂકવાની એ ત્યાં. મારો પ્રશ્ન નથી. મારી ગાડી અહીંયા જ મુકાશે. અહીંયા ગાડી નહીં મૂકવાની. મુકાશે. નહીં મૂકવાની. અહીંયા જ મુકાશે. શું થયું? મેં સપનું જોયું કે સોસાયટીના પાર્કિંગમાં મારી જગ્યાએ બીજા કોઈ ગાડી મૂકી દીધી અને પછી મારો એની સાથે ઝઘડો થઈ ગયો. આઈ નો આપણે જૂની સોસાયટીના પાર્કિંગના ઝઘડા ત્યાં જ મૂકીને આવી ગયા છીએ. સાચું કહું બેટા, તે આજે નવું ઘર લીધું છે ને, ત્યાં આપણા બધાના મનને શાંતિ મળે એ માટે બધું જ છે. આપણે બધા અહીંયા આવીને બહુ જ ખુશ છીએ. મમ્મી, તમે અને પપ્પા હંમેશા શું કહેતા? ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. અમે તો એવું કહેતા, પણ આજકાલના તમે લોકો શું કહો છો? પેલું લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ ગઈ છે. નિકુંજ બાનુગરિયા ગ્રુપ આપી રહ્યું છે જામનગરને એક નવી ઓળખ. હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ, મલ્ટિપલ એમિનિટીઝ, અલોટેડ પાર્કિંગ સ્પેસ અને બીજું ઘણું બધું. એવું જોઈને તમે જ કહેશો કે નિકુંજ બાનુગરિયા ગ્રુપની કોઈ પણ સ્કીમમાં ઘર લીધું હોય તો લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ જશે. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર તાલુકાના ચેલા ગામના સીમ વિસ્તારમાં આવેલી એક વાડીમાં
પાક રક્ષણ માટે ગેરકાયદે મૂકવામાં આવેલી વીજ કરંટવાળી વાડમાંથી વીજ શોક લાગવાને કારણે 10 જેટલી ગાયોના મૃત્યુ નિપજ્યા હોવાની ચર્ચાએ અરેરાટી જગાવી છે. આ અંગે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સંપર્ક થઈ શક્યો નથી. ખેડૂતો દ્વારા પોતાના પાક રક્ષણ માટે વાડીના સેઢા પર વીજ શોક મૂકવામાં આવતો હોય છે, જેના કારણે અવારનવાર પશુઓ તેમજ માનવીઓનો ભોગ લેવાતો રહે છે. જામનગર નજીકમાં આવેલા ચેલા ગામમાં કોઈ ખેડૂત પોતાની વાડીમાં પાક રક્ષણ માટે મૂકવામાં આવતા વીજ શોકમાં કેટલીક ગાયોના મોત નિપજ્યા છે, જેમાં છેલ્લા 2 દિવસમાં તો 3 જેટલી ગાયના મોત નિપજતા ગામ લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. વાડીમાં વીજ શોક મૂકનાર સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી રહી છે. વાયરલ વિડીયોમાં અમુક પશુઓના હાડપિંજર જોવા મળે છે, જેથી વાડીના સેઢે ગેરકાયદે વીજ શોક મૂકનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. દર વર્ષની માફક આ વર્ષે પણ તારીખ 18 થી 24 નવેમ્બર દરમિયાન જામનગરની જીજી હોસ્પિટલમાં એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અનુસંધાને ગુરુ ગોવિંદ સિંઘ સરકારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ખાતે પણ એન્ટીબાયોટિક દવાઓનો અતિરેક કે ખોટો ઉપયોગ, દવા સમય પહેલાં બંધ કરી દેવી, સ્વચ્છતાનો અભાવ અને ડોક્ટરની સલાહ વગર દવાઓ ન લેવા અંગે માર્ગદર્શન આપી જાગૃતિ ફેલાવવાના હેતુસર ગો બ્લુ થીમ સાથે આ સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ડીન ડોક્ટર નંદિની દેસાઈ અને તબીબી અધિક્ષક ડોક્ટર દીપક તિવારીના હસ્તે થયું હતું. આ પ્રસંગે માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડોક્ટર હિતેશ સિંગાળા, ફાર્મેકોલોજી વિભાગના વડા ડોક્ટર હિરેન ત્રિવેદી તથા વિવિધ ક્લિનિકલ વિભાગના તજજ્ઞો મયુરી સમાણી, નર્સિંગ અધિક્ષક લાલજી વાઘેલા તથા હોસ્પિટલનો સ્ટાફ હાજર રહ્યો હતો. આ સપ્તાહની ઉજવણી સંદર્ભે જીજી હોસ્પિટલના વિવિધ વિભાગોમાં જુદી જુદી સ્પર્ધાઓ અને પ્રેઝન્ટેશનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં ડીન અને અધિક્ષક સહિતના હોસ્પિટલ સત્તાવાળાઓ ઉપસ્થિત રહ્યા હતા. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું લાલપુર પંથકમાં રોડનું નિર્માણ અને મોબાઈલ ચોરીના આરોપીની ધરપકડ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો. ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે. ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે. હૃદયની
સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં આવેલો ખાંભા વાવ રામપર મોટી વેરાવળ ગંગાવા રોડ એ 7.5 કિલોમીટરની લંબાઈ ધરાવતો એક અત્યંત અગત્યનો મુખ્ય જિલ્લા માર્ગ છે. આ માર્ગ એક તરફ જામનગર લાલપુર પોરબંદર રોડ અને બીજી તરફ જામનગર સમાણા ફૂલનાથ રોડને જોડે છે, જે આ વિસ્તાર માટે મહત્વની કનેક્ટિવિટી પૂરી પાડે છે. ભારે વરસાદને કારણે આ માર્ગની સપાટી અત્યંત ખરાબ થઈ ગયેલ હતી, જેને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડતી હતી. આ પરિસ્થિતિના નિરાકરણ સ્વરૂપે રસ્તાની સપાટી સુધારણાની તાત્કાલિક જરૂરિયાત ઊભી થતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ કામગીરી માટે રૂપિયા 375 લાખની રકમનો જોબ નંબર ફાળવવામાં આવ્યો છે. પંચાયત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા આ રસ્તાની સપાટી સુધારણાની કામગીરી સત્વરે હાથ ધરવામાં આવેલી છે અને તે બનતી ત્વરાએ ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ કરવામાં આવનાર છે. આ મહત્વપૂર્ણ કામગીરી પૂર્ણ થવાથી ખાંભાવાવ, રામપર, મોટી વેરાવળ તેમજ આસપાસના તમામ ગામોના વાહન ચાલકોને હવે આરામદાયક, સલામત અને ઝડપી મુસાફરીનો લાભ મળશે. જામનગરમાં અંબર 4 રસ્તા નજીક પંચરત્ન કોમ્પ્લેક્સમાં આવેલી યસ મોબાઈલ નામની દુકાનના સંચાલકે 15 મોબાઈલની ઉઠાંતરીની ફરિયાદ દાખલ કરાવી હતી. ત્યારબાદ પોલીસે આ દુકાનના કર્મચારી કિશન ચેતનભાઈ બાવરિયાની ધરપકડ કરી છે. પોલીસે આ શખ્સ પાસેથી 7 મોબાઈલ કબજે લીધા છે અને બાકીના 8 મોબાઈલ પરત મેળવવા માટે કિશન નામના આ શખ્સની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ પોલીસ ફરિયાદ યસ મોબાઈલના સંચાલક રાજેશ ગોહિલ દ્વારા નોંધાવવામાં આવી હતી. ફરિયાદમાં એમ જણાવાયું હતું કે 4 મહિના દરમિયાન રૂપિયા 9.10 લાખની કુલ કિંમતના 15 મોબાઈલની આ શખ્સે દુકાનમાંથી ઉઠાંતરી કરી છે. જામનગરમાં અંબર ચોકડી પાસે આવેલી મોબાઈલની દુકાનમાં જે એક નોકર ચોરીનો બનાવ બનેલો હતો, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 306 મુજબ સિટી બીમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો. જેમાં આરોપીનું નામ છે કિશનભાઈ ચેતનભાઈ બાવરિયા. એમને આરોપીને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલો છે અને તેની પાસેથી જે મોબાઈલની રિકવરી કરી અને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે. દાઉદી વોરા સમાજના ધર્મગુરુનું જામનગરમાં આગમન થતાં સમગ્ર જામનગર શહેર જિલ્લામાં દાઉદી વોરા સમાજમાં ઉમંગ ઉત્સાહનું વાતાવરણ જોવા મળે છે. દાઉદી વોરા સમાજમાં 53માં ધર્મગુરુ ડોક્ટર સૈયદના અબુ જાફરુ સાદિક આલિકદર મુફદલ સૈફુદ્દીન સાહેબ આજે બુધવારે બપોરે જામનગર એરપોર્ટ ખાતે આવી પહોંચતા સમાજના અગ્રણીઓ દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ સૌરાષ્ટ્રના જુદા જુદા 13 ગામોનો પ્રવાસ કરશે. તેમના દીદાર માટે દાઉદી વોરા સમાજના અનુયાયીઓ એકત્ર થયા હતા અને તેમના સૌ માટે પાણીથી લઈને આરોગ્ય સુધીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ધર્મગુરુના આગમન બાદ આજે બુધવારે બપોરે નમાઝ અને જિયારત કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓ વાંકાનેર જવા માટે રવાના થયા હતા. ખંભાળિયા નજીકના સલાયામાં એક વેપારીએ દુકાનનું શટર ખોલતી વખતે રોકડ ભરેલો થેલો બાજુમાં રાખ્યો હતો અને તેઓ શટર ખોલતા હતા ત્યારે બાઇકમાં આવેલા 2 શખ્સો થેલો ઉઠાવીને ભાગી ગયા હતા. આ વેપારીનું નામ અતુલ વલ્લભદાસ બદિયાણી છે. થોડા દિવસે આ ઘટના બનતા સલાયામાં દોડધામ મચી ગઈ હતી. આ અંગે પોલીસમાં જાણ કરવામાં આવી છે. બાઇક પર આવેલા શખ્સો થેલો ઉઠાવીને માંઢા ગામ તરફ નાસી ગયા હોવાનું જાણવા મળે છે. સ્થાનિક પોલીસે જુદા જુદા વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસ્યા છે અને આરોપીઓની શોધખોળ આરંભી છે. વેપારીએ જણાવ્યું છે કે આ થેલામાં રૂપિયા 7 લાખની રોકડ હતી, ઉપરાંત કેટલાક ડોક્યુમેન્ટ અને તિજોરીની ચાવી પણ હતી. જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં થોડા સમયના અંતરે રોઝડું અને નીલગાય જેવા પ્રાણીઓ જોવા મળે છે. ગઈકાલે મંગળવારે મોડી રાત્રે 3 વાગ્યા આસપાસ જામનગરના બેડીબંદર રોડ પર
પંચવટી વિસ્તાર નજીક એક રોજડું જોવા મળ્યું હતું. આ રોજડાને જોઈને આ વિસ્તારના કૂતરાઓ જોરથી ભસવા લાગ્યા હતા, જેને કારણે આ વિસ્તારના નાગરિકો જાગી ગયા હતા. બાદમાં આ રોજડા અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 2 દિવસ અગાઉ શહેરના ગોકુલનગર વિસ્તારમાં પણ રોજડું જોવા મળ્યું હતું. રાજ્યમાં કુલ 1,42,930 એવા મતદારોના નામો મતદાર યાદીમાં મળી આવ્યા છે, જે હાલમાં જીવિત નથી. સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં આ પ્રકારના મૃત મતદારોનો આંકડો 30,794 છે. જામનગર જિલ્લામાં 2,360 મૃત મતદારો છે અને દ્વારકા જિલ્લામાં મૃત મતદારોના 1271 નામ યાદીમાં છે. આ ઉપરાંત મતદાર યાદીની કામગીરી દરમિયાન જામનગર જિલ્લામાં 368 અને દ્વારકા જિલ્લામાં 194 મતદારો ગેરહાજર હોવાનું જાહેર થયું છે. આ સાથે જામનગર જિલ્લામાં 1819 મતદારો પોતાના સરનામા પરથી અન્ય જગ્યાઓ પર સ્થળાંતરિત થઈ ગયા હોય એવું જાહેર થયું છે. દ્વારકા જિલ્લામાં 1014 મતદારો હાલના એડ્રેસ પરથી સ્થળાંતરિત થઈ ગયા છે. જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ટ્રાફિક પોલીસ કર્મચારીઓની ભારે અછત છે. આ મામલો વડી અદાલતમાં ગાજ્યો છે. અદાલતે રાજ્યના મુખ્ય સચિવને જણાવ્યું છે કે રાજ્યના ટ્રાફિક પોલીસ વિભાગમાં કાં તો કાયમી કર્મચારીઓની ભરતી કરવી જોઈએ અથવા અમુક લોકોને તાલીમ આપીને કરાર આધારિત ટ્રાફિક પોલીસ કર્મચારીઓ તરીકે નોકરી પર રાખવા જોઈએ, કેમ કે ટ્રાફિક પોલીસની અપૂરતી સંખ્યાને કારણે અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. વડી અદાલતે આ બાબતે રાજ્યના મુખ્ય સચિવને વ્યક્તિગત રીતે સોગંદનામું દાખલ કરવા આદેશ આપ્યો છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા શ્રી જીનકુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. રોયલ રિસોર્ટ જામનગર પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. લાઇફસ્ટાઇલ અપગ્રેડ કરવા માટે નિકુંજ બાણુગારિયા ગ્રુપની સ્કીમમાં લક્ઝરિયસ ફ્લેટનો ભવ્ય પ્રોજેક્ટ. લગ્ન પ્રસંગમાં એક સાથે 500 મહેમાનોના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. દરેક ઇવેન્ટ માટેનું આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ટ્રિબ્યુનલ સુધારા એક્ટની અમુક જોગવાઈઓ રદ કરી નાખતી સુપ્રીમ કોર્ટ. મેસેજિંગ એપ વોટ્સએપના 3.5 અબજ યુઝરના ડેટા લીકના અહેવાલથી ચકચાર અને ચિંતાઓ. વડાપ્રધાન મોદીને મોતની ધમકીનો વિડીયો તામિલનાડુથી વાયરલ થતા સનસનાટી. JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ઓપરેશન બાદ એક પ્રૌઢનું મોત થતાં પરિવારજનોમાં આક્રોશ. ધ્રોલ નજીક ડમ્પરની ખાનગી બસને ટક્કર, 17 પ્રવાસીઓને ઈજાઓ થતા દોડધામ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.